ધોરણ 11 રોજ જુદા જુદા ધોરણો આવે, કંટાળો આવે છે. ધોરણ 9 ગણિત વર્ષ 18-19 પ્રકરણ 7 ત્રિકોણ સ્વાધ્યાય 7.2 દાખલો પહેલો. એની રકમ છે એ, જેમાં AB બરાબર AC હોય તેવા સમદ્વિબાજુ ત્રિકોણ ABC માં ખૂણા B અને ખૂણા C ના દ્વિભાજકો એકબીજાને O માં છેદે છે. A અને O ને જોડો. સાબિત કરો કે OB બરાબર OC અને AO એ ખૂણા A નો દ્વિભાજક છે. ઉકેલ. સ્ટેપ નંબર 1, આકૃતિ દોરો. આકૃતિમાં પહેલું જે આપણું છે AB બરાબર AC હોય એવો સમદ્વિબાજુ ત્રિકોણ, બરાબર, જેની બે બાજુઓ સરખી હોય એવો સમદ્વિબાજુ ત્રિકોણ તમારે દોરવાનો છે. બરાબર, જ્યાં AB અને AC એટલે A, B અને C આ બે સરખી છે એવો સમદ્વિબાજુ ત્રિકોણ થઈ ગયો. એમાં ખૂણા B નો દ્વિભાજક અને ખૂણા C નો દ્વિભાજક એટલે એના બે ભાગ કરતો હોય એવા એકબીજાને, હવે આ દ્વિભાજક અહીંયા સ્પર્શ કરશે અને આ દ્વિભાજક અહીંયા આગળ સ્પર્શ કરશે. એ બંને એકબીજાને O બિંદુમાં છેદે છે. આપણે લંબાઈ દીધું છે, લંબાવવાનું નથી. હવે A થી O ને જોડો. A થી O ને જોડો, બરાબર, અને સાબિત કરો કે OB એટલે O થી B સુધીનું અંતર એટલે આ અંતર અને OC એટલે આ અંતર એ બંને સરખા છે અને AO જે છે એ ખૂણા A નો દ્વિભાજક છે. હવે તમને અહીંયા દેખાઈ જ આવે છે, આ દ્વિભાજક છે, આ દ્વિભાજક છે, આ દ્વિભાજક છે, ત્રણેયનું છેદ બિંદુ અહીંયા આગળ જ આવે. તમે આને ડોટેડ લાઈનથી આમ દર્શાવો તો તમને ખબર પડી જાય કે આ દ્વિભાજક જ છે. બરાબર, તો સ્ટેપ નંબર 2, ત્રિકોણ ABC માં AB બરાબર AC આવું આપેલું છે. એના કારણે શું થાય તો ખૂણો ABC બરાબર ખૂણો ACB. આવું આપણે કેવી રીતે કહી શકીએ તો સમદ્વિબાજુ જેની બે બાજુઓ સરખી છે તો બાજુની સામેના ખૂણા સમાન હોય. આવું કોણ કે છે? બાજુની સામેના ખૂણા સમાન હોય તો પ્રમેય 7.3 કે છે. 7.3 શું કે છે તો એનું વિધાન વાંચવાનું. સમાન ખૂણાની સામેની બાજુઓ સમાન હોય અને 7.2 શું કે છે? સમાન બાજુઓની સામેના ખૂણા સમાન હોય. બરાબર, 7.2 છે એટલે બાજુની સામેના ખૂણા એ હોય. બરાબર, તો હવે તમે એનો દ્વિભાજક આ બંને જે ખૂણા એટલે અહીંયા ખૂણો B જે વચ્ચે આવે એ ખૂણો હોય તમારો, વચ્ચે આવે એ ખૂણો હોય. બરાબર, આ ખૂણો B અને C, તો B અને C ના દ્વિભાજક કરવાના છે તો એને 1/2 અડધા વડે ભાગી દેવાના. 1/2 ABC બરાબર 1/2 ACB. તો B અને C ના દ્વિભાજક આવું કરી શકાય. બરાબર, તો હવે તમને શું થયું
તો કે આ દ્વિભાજકથી જે બનતો ખૂણો છે તો હવે આ ખૂણો થયો અને આ ખૂણો થયો, બરાબર. તો દ્વિભાજકથી કયો ખૂણો? તો કે ઓબીસી. ઓબીસી એટલે આ બાજુનો ખૂણો થયો અને આ બાજુ જોઈએ તો ઓસીબી. ઓસીબી, બરાબર. તો આ બીઓ જે છે એ ખૂણા એબીસી નો અને સીઓ જે છે એ ખૂણા એસીબી નો કોણ છે? દ્વિભાજક છે, બરાબર. તો માટે હવે તમને આના ઉપરથી હવે આ નીચેનો બીજો એક ત્રિકોણ મળ્યો એટલે સ્ટેપ નંબર 3. તો હવે તમારો ત્રિકોણ બદલાઈ ગયો. ત્રિકોણ ઓબીસી. ઓબીસી ની અંદર આ જે નીચેનો ત્રિકોણ છે એટલે હું ત્રિકોણ એ હાઇલાઇટ કરું છું, બરાબર. થોડો આ ત્રિકોણની હવે વાત થાય છે. તો ત્રિકોણ ઓબીસી માં આપણને ખબર છે કે ખૂણો બી એટલે ઓબીસી બરાબર ખૂણો ઓસીબી. કારણ કે બી આનો અડધો કરીએ તો એ બંને તો સરખા જ થવાના ને, બરાબર. એટલે એ બંને સરખા છે, બરાબર. હવે ખૂણા સરખા હોય તો ખૂણાની સામેની બાજુ કેવી? આની સામે. આ ખૂણાની સામેની બાજુ આ છે અને આ ખૂણાની સામેની બાજુ આ છે. તો એ ખૂણા સરખા હોય તો એની બાજુઓ પણ કઈ કહેવાય? તો એના પરથી તમે કહી શકો કે ઓબી બરાબર ઓસી. આવું તમે કેવી રીતે કહી શકો? તો કે પ્રમેય 7.3 માં આવું કીધેલું. તો 7.3 શું કે છે? અંદર વાંચો. ત્રિકોણના સમાન ખૂણાની સામેની બાજુઓ સમાન હોય છે. તો તમારું પહેલું અહીંયા સાબિત થઈ ગયું, ઓબી બરાબર ઓસી. સ્ટેપ નંબર 4. એ જ રીતે આ જેવું કર્યું એવી જ રીતે, બરાબર. હવે ખૂણો એબીસી બરાબર ખૂણો એસીબી એટલે ખૂણો બી અને ખૂણા સી ની વાત થાય છે, જે આપણને આપેલું છે. ક્યાં આપેલું છે? તો કે પક્ષમાં, બરાબર. પક્ષમાં નથી આપેલું. આવું કેવી રીતે કીધું? તો કે પ્રમેય 7.2 સમાન બાજુઓ જે છે એની સામેના ખૂણા છે એટલે સમાન, બરાબર. તો એની અંદર હવે એના પણ દ્વિભાજક કરવાના છે. હા, તો દ્વિભાજક બંને સરખા હોય. એબીસી બરાબર 1/2 ખૂણો એસી બી. તો આ શું થયું? ખૂણા બી અને ખૂણા સી ના દ્વિભાજક, બરાબર. તો હવે માટે ખૂણો એબીઓ. હવે આ બાજુનો ત્રિકોણ આવ્યો એટલે આ 1 નંબરનો ત્રિકોણ જે આપણે સાબિત કરી દીધું. હવે આપણો 2 નંબરનો ત્રિકોણ એટલે આ બાજુનો ત્રિકોણ આવે છે એબીઓ અને એઓસી એસીઓ એટલે આ બાજુના ત્રિકોણની વાત આવી હવે, બરાબર. તો એ બંને પણ સરખા થાય. એસીઓ, બરાબર. તો આવું કેમ થયું? બરાબર. તો ખૂણાના દ્વિભાજકથી બનતા ત્રિકોણો છે. તો દ્વિભાજકથી બનતા ખૂણા, બરાબર. તો એના પરથી હવે તમને તો માટે એટલે સ્ટેપ નંબર 5 આ આયા પછી હવે આ ખૂણાની એબીઓ એટલે આ ખૂણાની વાત થાય છે. હવે આ ખૂણો આવ્યો અને એસીઓ એટલે આ ખૂણાની વાત થાય છે, બરાબર છે. તો હવે એના પરથી તમે કહી શકો કે ત્રિકોણ એબીઓ એટલે 2 નંબરનો ત્રિકોણ અને ત્રિકોણ એસીઓ એમાં એબી બરાબર એસી આવું આપેલું છે. એબી બરાબર એસી આવું ક્યાં આપેલું છે? તો કે પક્ષમાં આપેલું છે. એટલે હવે આપણે આ જે 2 અને 3 નંબરના ત્રિકોણ છે એની બાજુઓ જે છે એને આપણે હવે સરખાવવાની કોશિશ કરીએ છીએ.
આ બે બાજુઓ પક્ષમાં આપેલી છે, આ ઓબી ને ઓસી આપણે શોધેલી છે, બરાબર. આ બે ખૂણા સરખા આપેલા છે, તો એ રીતે હવે આપણે શરતનો ઉપયોગ કરવા તરફ જઈ રહ્યા છે, બરાબર. માટે ખૂણો એબીઓ બરાબર ખૂણો એસીઓ, એટલે એ અને બી અરે બી અને સી સરખા છે એવું આપણે જોઈ લીધું છે, બરાબર છે. તો આ બાજુ આ ખૂણો અને આ જે આપણે સાબિત કર્યું એ ઓબી બરાબર ઓસી જે આપણે સાબિત કર્યું છે, બરાબર. તો બાજુ ખૂણો બાજુ કઈ શરત આવી? હા. તો માટે ત્રિકોણ ABO એકરૂપ ત્રિકોણ ACO આવું તમે કેવી રીતે કહી શકો? તો બાખુબા શરત પ્રમાણે પરથી, બરાબર. તો એના આધાર ઉપર તમે એવું પણ કહી શકો કે ખૂણો BAO બરાબર ખૂણો CAO, બરાબર. જો આ બાજુ સરખી આ બાજુ સરખી તો ખૂણાની સામેની બાજુ એટલે આ પણ સરખી થાય, આ ખૂણાની સામેની બાજુ એટલે આ પણ સરખી થાય, બરાબર. તો આ બધી સરખી થાય તો CPCT, તો હવે તમારો ખૂણો BAO એટલે આ ખૂણો આવ્યો, બરાબર. અને CAO તો CAO એટલે આ ખૂણો આવ્યો, બરાબર. હા. તો બાજુની સામે સમાન બાજુની સામેનો ખૂણો, બરાબર, અથવા તો ખૂણાની સામેની બાજુ, તો એના પરથી આ વસ્તુ તમે કહી શકો. આને આપણે કેવી રીતે કહી શકીએ છીએ? CPCT. CPCT એટલે શું છે? એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો સમાન છે. એકરૂપ ત્રિકોણના બરાબર. પણ એવું કે છે સ્ટેપ નંબર 6, પરંતુ વાંધો ઉઠાવનાર તો હોય જ. ખૂણો BAO વત્તા ખૂણો CAO બરાબર ખૂણો BAC, આ બંને ભેગા થાય તો એ આસન્ન કોણ થઈ જાય છે, બરાબર. તો માટે AO જે છે AO એટલે જે બંનેની કોમન જે રેખા સામાન્ય બાજુ છે AO બરાબર એ ખૂણા A નો દ્વિભાજક છે એવું તમે સાબિત કરી શકો, બરાબર. સમદ્વિભુજ ત્રિકોણમાં બે સમાન બાજુઓ સિવાયની ત્રીજી બાજુને સામાન્ય રીતે પાયો કહેવામાં આવે છે, બરાબર. ચલો લોચામાં ગયો નહીં મારા. દાખલો 2 12 18 ચલો દાખલો બીજો. એ ત્રિકોણ ABC માં AD એ BC નો લંબ દ્વિભાજક છે. બી સાબિત કરો કે ત્રિકોણ ABC કે જેમાં AB બરાબર AC હોય તેવો હવે AB બરાબર AC હોય તો એ કેવો ત્રિકોણ કહેવાય? સમદ્વિબાજુ ત્રિકોણ છે, બરાબર. આગળનો જે દાખલો હતો એનું ઊંધું. સમદ્વિબાજુ ત્રિકોણ છે તો દ્વિભાજક થાય. હવે કે છે દ્વિભાજક હોય તો સમદ્વિબાજુ ત્રિકોણ સાબિત કરવાનો છે, બરાબર. ઉકેલ
સ્ટેપ નંબર 1, આકૃતિ દોરો, ત્રિકોણ એબીસી બનાવો. એ બી સી અને એડી, એ થી ડી એ લંબ દ્વિભાજક છે. એડી એ બીસી નો લંબ દ્વિભાજક છે. બીસી કોણ છે? પાયો. બીસી કોણ છે? હા, તો એનો લંબ દ્વિભાજક એડી છે. હવે આટલી જ આકૃતિ તમારે કરવા, એના પરથી સાબિત કરવાનું ત્રિકોણ એબીસી માં આ એબી અને એસી બે સરખા હોય તો એ સમદ્વિભાજુ ત્રિકોણ છે, એવું તમારે સાબિત કરવાનું. હવે લંબ દ્વિભાજક છે તો લંબ દ્વિભાજક કાટખૂણે દુભાગે અને આના બે સરખા ભાગ કરે, આવું આપણને ખબર છે. બરાબર, આવું આપણને ખબર છે. તો જો આ કાટખૂણો થાય તો આ બાજુ કાટખૂણો જ થાય, તો ખૂણાની સામેની બાજુ સરખી થાય. સરખી થઈ ગઈ. આ બે તો લંબના લીધે સરખી જ છે, તો પછી એ સરખો જ થયો કે નહીં? સમદ્વિભાજુ થઈ ગયો કે નહીં? હું લમણા લઉં છું ખોટા ખોટા? પણ ભાઈ તમે બક્કો ને ભસ ભસ કરો એનું મહત્વ નથી, બોલ બોલ કરો પોપટની જેમ એનું મહત્વ નથી. તમે જે બોલો છો લેખિતમાં છે. ડોક્યુમેન્ટેશન. મેં કાલે એવું કીધું તું કે આજે પ્રસંગ છે અને તમારે લેટર લખવાનો છે. લખ્યો? આપ્યો? તો રોજ એક લખવાનો. કેમ? સમજાયેલું છે? કોણ લખે? મારો બાપ? हम तो अपनी ही धुन में चले, बाबा तो फरता भला. जोगी तो फरता भला. ए अलख निरंतर माय भिक्षाम दे, मागी खाવાની. ચલો નંબર 1, બે નંબરમાં હવે ત્રિકોણ એબીસી માં એડી જે છે એ બીસી નો લંબ દ્વિભાજક છે. તો લંબ દ્વિભાજક હોય એના કારણે શું થાય? તો કે બીડી બરાબર સીડી. હવે બીડી બરાબર સીડી એના વિશે તમારા ગામડામાં એક વાક્ય બોલાય છે, ખબર છે? કે બીડી બરાબર સીડી કેવી રીતે કહેવાય? તો કે બીડી અમારી સ્વર્ગની સીડી છે. બીડી પીઓ ઇક્વિવેલન્ટ ટુ સ્વર્ગમાં પહોંચી ગયા, એટલે સ્વર્ગમાં જવા માટેની સીડી, એટલે બીડી બરાબર સીડી. બરાબર, એવી વાત ને? ગામડામાં બોલે ને, બીડી તો સ્વર્ગની સીડી છે, એટલે બીડી તો પીવી જ જોઈએ એમ કે બીડી પીવાય? તો કે ના પીવાય, પણ બીડી પીવાય એ તો ચતુષ્કોણ છે. એટલે બીડી પીવાય ચતુષ્કોણ છે? આ તો પીવાય. શું પીવાય? બીડી તો પીવાતી હશે. બે બાજુથી મારે, એમ બી મારે એમ બી મારે. તો આના પરથી આપણે કહીએ. અને આવું આપણે કેમ કીધું? તો કે લંબ દુભાગે. લંબ દુભાગે એટલે બે સરખા ભાગ કરે. બરાબર. બીજું આના પરથી શું થાય? તો કે એનાથી બનતા જે ખૂણા, લંબથી બનતા ખૂણા એટલે એડીબી બરાબર ખૂણો એડીસી બરાબર 90 થાય. કેમ? તો કે લંબ કાટખૂણે દુભાગે. લંબ કાટખૂણે દુભાગે. બરાબર. એટલે આવું હોય તો એના પરથી હવે તમને બે ત્રિકોણ મળ્યા, ત્રિકોણ નંબર 1 અને ત્રિકોણ નંબર 2. બરાબર. તો ત્રિકોણ મળ્યો એ ડી બી અને બીજો ત્રિકોણ મળ્યો, એટલે અહીંયા તમારું સ્ટેપ બદલાઈ જશે. બરાબર. એડીબી અને ત્રિકોણ એડીસી. આ બે ત્રિકોણ મળ્યા, નંબર 1 અને નંબર 2. એના હવે બાજુઓ તમારે સરખાવાની છે. તો એમાં તમે જુઓ તો એડી એ તમારી કોમન બાજુ છે. એડી બરાબર એડી, સામાન્ય બાજુ. આ સામાન્ય બાજુ કઈ છે? એડી.
તો કે આ રહી 1 2 3 લીટાવાળી. બંને ત્રિકોણ માટેની સામાન્ય બાજુ. પછી કે છે ખૂણો ADB બરાબર ખૂણો ADC, એ બંને કાટખૂણા છે. તો બોન બાજુ, પછી આવ્યો ખૂણો, અને પછી કે છે કે જો દ્વિભાજક છે તો એ બે સરખા ભાગ કરે, તો કે BD બરાબર CD, તો એ શું છે દ્વિભાજકથી એટલે લંબ દુભાગે, લંબ દુભાગે બરાબર. તો એ પણ બાજુ થઈ. તો બાજુ ખૂણો બાજુ, તો એના પરથી તમે કહી શકો કે ત્રિકોણ ADB એકરૂપ ત્રિકોણ ABC, આવું તમે કહી શકો. અને કોના આધારે કહી શકો, તો કે બાખુબા પ્રમાણે. નંબર 4 બરાબર. તો આવું હોય તો હવે આ ખૂણો સરખો, આ ખૂણો સરખો, આ બાજુ સરખી, આ બાજુ સરખી, આ બાજુની સામેના ખૂણા સરખા, આ બાજુની તો આ ખૂણાની સામેના ખૂણા બાજુઓ તો કેવી હોય, એ પણ સરખી જ હોય ને. તો આવું કેવી રીતે તમે, તો AB બરાબર AC એવું તમે કહી શકો. આવું કેવી રીતે કહી શકો, તો કે CPCT. CPCT એટલે શું, તો કે અનુરૂપ અંગો સમાન હોય છે. એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો સમાન હોય છે. અનુરૂપ અંગો સમાન હોય બરાબર. તો અહીંયા આ જે તમે કર્યું બરાબર, કે ખૂણાની સામેની બાજુ, તો એ કયા પ્રમેયમાં આવે છે ભાઈ, ખૂણાની સામેની બાજુ 7.3. એના પરથી પણ તમે કહી શકો ને AB બરાબર AC. હા, તો 7.3 તો બોલ્યો. તો માટે ત્રિકોણ ABC સમદ્વિબાજુ ત્રિકોણ છે, જેમાં AB બરાબર AC છે બરાબર. તો આ રીતે તમારા દાખલાના જવાબ લેવાના છે. પહેલા આપણે આકૃતિ પરથી જ મોટા ભાગનું સમજી ગયા. આપણું નોલેજ અને આકૃતિ એના પરથી આપણે દાખલાને કેવી રીતે લઈ જવાનો છે આપણને ખબર પડી ગઈ. અને પછી આપણે એના સ્ટેપ કર્યા બરાબર, એમને એમ કર્યા નથી બરાબર. હવે દાખલા નંબર 3. દાખલા નંબર 3 ની રકમ છે ત્રિકોણ ABC સમદ્વિબાજુ ત્રિકોણ છે બરાબર. હવે તમે જોશો તો અહીંયા આગળ સમદ્વિબાજુ અને દ્વિભાજક આ બે જ વસ્તુ તમારા ધ્યાનમાં વધારે આવશે, અને આગળની પેલી શરતો. એટલે તમારે દાખલાને વર્ગીકૃત કરવા હોય એને, તો તમે આ રીતે કરી શકો કે ભાઈ આવું હોય તો આ જ રીતે મારે સ્ટેપ લેવાના છે, આવું હોય તો મારે આ જ રીતે સ્ટેપ લેવાના છે. અન્ડરસ્ટુડ કે રોબિનહુડ? મેં વર્તમાન કાળ કીધો તો ભૂતકાળ કીધો તો. વાક્ય કયા કાળમાં હતું? સ્ટૂડ. સ્ટૂડ એટલે ભૂતકાળ. સ્ટૂડ એટલે આ તું સ્ટેન્ડ બોલ્યો એટલે વર્તમાન કાળ. તો પ્રશ્ન જે ભાષામાં પૂછ્યો હોય એ જ ભાષામાં જવાબ આપવાનો બરાબર. ના રડીશ તો રડ. હા, હમણાંથી બધા આંસુ ખોટા નીકળી જાય છે, કશું કરીએ નહીં તોય. તો એક રડ્યા હતા કે ના, તો પછી આંખમાંથી ટપકા પડતા હોય ને આપણે એમ કે રડ્યા હતા કે ના, તો કેમનું બને? બે વસ્તુ તો શક્ય જ નથી બરાબર. અને અમારી ભૂલ થઈ ગઈ હોય તો માફી હો ભાઈ, સોરી બધાને. BE અને CF એ સમાન બાજુઓ અનુક્રમે AC અને
AB પરના વેધ છે. આ જે વેધ છે ને, આ વેધ જે છે ને એ જ મૂળ લંબ છે. આ વેધ છે ને એ જ લંબ છે. પાયો અને પાયા પરનો વેધ ત્રિકોણના સૂત્રમાં આવતું હતું ને, પાયો અને પાયા પરનો વેધ 1/2 પાયો ગુણ્યા વેધ, આવું આવતું હતું. ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર કયું હતું? કયું હતું? બોલ. તો બોલતા તારા બાપનું કશું જાય છે? સી, સાબિત કરો કે, શું સાબિત કરવાનું છે? આ જે વેધ છે ને, લંબ કે દ્વિભાજક કે વેધ, લંબ, દ્વિભાજક અને વેધ આ ત્રણ શબ્દો એક જ માટે વપરાય છે. એ કેવા છે? સમાન છે. સમાન છે. ઉકેલ. ઉકેલમાં સ્ટેપ નંબર 1 આકૃતિ દોરો. તો સમદ્વિબાજુ ત્રિકોણ છે, બરાબર? સમદ્વિબાજુ ત્રિકોણ. તો આ ને આ બાજુ સરખી ABC. હવે BE, B થી E સુધી લંબાયેલી રેખા, આ BE, બરાબર? અને CF એ અનુક્રમે AC, BE એ AC નું અને આ AB પરના વેધ છે. વેધ એટલે લંબ. એના દ્વારા તમારી આ બાજુ અને આ બાજુઓ હખણી થાય. અને આ વેધ પાછા 90 થાય. હે? થાય ને? બરાબર. આવું આપણને ખબર છે એટલે આપણે કર્યું, બરાબર? ના ખબર હોય તો નાય કરાય, એવું કશું નહીં. કેતન ને જયમીન એમ કે અમે તો આકૃતિ દોરીને મૂકી દઈએ, પછી બાકીનું તમારે લખી લેવાનું. નાય કરાય એવું? એકવાર નાચવાનું કીધું કેમ નતો નાચ્યો? સોનલ જેવું કરું તો નહીં? હા, તો પછી કહીએ ને એટલે ફટ દઈને થવું જોઈએ, નહીં તો આવી પડશે. સ્ટેપ નંબર 2. હવે ત્રિકોણ ABC માં AC બરાબર AB છે. કેમ? તો કે સમદ્વિબાજુ, બરાબર? તો એ સમદ્વિબાજુ હોય તો એનાથી શું થાય? તો બાજુની સામેનો ખૂણો એટલે ABC બરાબર ખૂણો ACB. તો પ્રમેય બાજુની સામેનો ખૂણો સમાન હોય તો પ્રમેય 7.2. અહીંયા જે લખ્યું છે એ એમને નહીં લખ્યું, એની પાછળ કંઈક છે એટલે લખ્યું છે, આધાર પુરાવા સાથે, બરાબર? કાલ તને ઝાડા થઈ ગયા હતા, એનો આધાર પુરાવો શું છે? લાયો છું સેમ્પલ? ના લાયા? છોકરાને હેરાન કરો છો. અને આપણે પરમ દિવસ કશું ખાધું હતું બધાએ ભેગા થઈને? એટલે મેં કશું મંગાવીને ખાધું હતું? એટલે મેં કદાચ મેં કશું ખવડાવ્યું હોય ને એનાથી નહીં થયું ને? એટલે ઠંડીના હિસાબે થઈ ગયા હશે. પવનમાં ગયો હોઈશ? પવનમાં કોને ત્યાં? કાકા ત્યાં શું હતું? પ્રસંગ હતો ભાઈ? એટલે મારો વાંક નહીં ને? એમ પાછું આ તો પૂછી લેવું સારું. એમ બાપો કઈ નીરવ કાકા કશું ખવડાવી દીધું. મેં કહું હું તો ખવડાવતો નથી, આલુ જ છું. સેમ્પલ યાદ આવ્યું? આને સેમ્પલ કારણ કે આજે સવારે જ આપીને આવી છે લેબોરેટરીમાં. તો
હવે એબીસી એટલે ખૂણો બી અને ખૂણો સી સરખો હોય, ખૂણો બી અને ખૂણો સી સરખો હોય તો તમારો જે છે ખૂણો એફબીસી બરાબર ખૂણો ઈસીબી એ પણ સરખા હોય. બરાબર, એફબીસી જો આ ખૂણો જે છે આ અને આ બંને ખૂણા સરખા હોય તો આખો ખૂણો સરખો હોય તો અહીંથી અડધો પણ સરખો જ હોય, અડધો પણ સરખો જ હોય. બરાબર, અહીંયા આ લોકોએ ડાપણ કરીને એવું કર્યું છે કે વેધને દુભાગ્યા નથી લંબની જેમ, થોડા આગા પાછા રાખ્યા છે. તો એ કેમ રાખ્યા છે એ પણ આપણે સમજવા પડે. તો અહીંયા આપણે એવું સાદી ભાષામાં કહીએ કે આખો ખૂણો સમાન તો અડધો પણ સમાન. એટલે તમે એ થી માપો કે એફ થી માપો, ખૂણો તો બી જ રહેવાનો છે ને. અહીંયા હું અહીંથી માપું કે અહીંથી માપું, ખૂણો તો આ જ રહેવાનો છે ને, તો એ તો હરખો જ છે ને, એની વાત થાય છે. બરાબર, તો સ્ટેપ નંબર 3, અહીંયા ખૂણો ખૂણો 2 વખત થઈ ગયું. જો તો કે હવે આપણને બીજા ત્રિકોણ મળી ગયા. બરાબર, ત્રિકોણ એફબીસી અને ત્રિકોણ ઈસીબી, ઈસીબી. બરાબર, તો એની અંદર આપણે શું જોવાનું, તો કે ખૂણો એફબીસી બરાબર ખૂણો ઈસીબી. એટલે કયા ખૂણાની વાત થઈ અહીંયા, એફબીસી એટલે આ બે ખૂણાની વાત થઈ. બરાબર, તો હવે એના બીજા ખૂણા જોઈએ. એ બે ત્રિકોણો જે બન્યા, હવે આ જે બે ત્રિકોણ બન્યા એમાં હવે એનો બીજો ખૂણો કયો છે, તો કે આ ખૂણો છે. હા, તો બીએફસી, ખૂણો બીએફસી બરાબર ખૂણો સીઈબી બરાબર બરાબર 90, કારણ કે વેધથી બનતા ખૂણા, વેધથી બનતા ખૂણા કેવા હોય? અલી આ બીએફસી અને આ બે, બરાબર, તો બે ખૂણા હરખા થઈ ગયા. હવે બે ખૂણા હરખા થઈ જાય, બરાબર, અને બીસી બરાબર સીબી, બીસી બરાબર સીબી, આ શું છે તો કે સામાન્ય બાજુ, સામાન્ય બાજુ. બરાબર, તો બે ખૂણા અને બાજુ ખૂ બા. બરાબર, તો એના પરથી માટે ખૂબા મુજબ તમે એવું કહી શકો કે ત્રિકોણ એફબીસી એકરૂપ ત્રિકોણ ઈસીબી. બરાબર, ખૂબા શરત પ્રમાણે આ સાબિત થયું. સ્ટેપ નંબર 4, એના પરથી તમે એવું કહી શકો માટે સીએફ જે છે એના બરાબર બીઈ, આવું સીપીસીટી તમે કહી શકો. હવે સીએફ કઈ ગયું, આ સી થી એફ સુધીનું આ અંતર, એટલે આપણી આકૃતિમાં સીએફ એટલે આપણું આ અંતર 1 2 3 અને 4, અને બીઈ કયું છે, આ રહ્યું 1 2 3 અને 4. આ જે બે અંતર છે એ પણ સરખા થાય. આવું કેમ કીધું? સીપીસીટી એટલે એકરૂપ ત્રિકોણના અંગો સમાન હોય. બરાબર. તો આવું થાય તો હવે શું થાય? સ્ટેપ નંબર 5, આમ ત્રિકોણ એબીસી ની સમાન બાજુઓ, ત્રિકોણ એબીસી ની સમાન બાજુઓ એસી અને એબી પરના વેધ, સમાન બાજુઓ પરના વેધ પણ સમાન હોય
ડીઈ અને સીએફ સમાન હોય છે. બરાબર. તો આના પરથી આપણે આવું કોમન સ્ટેટમેન્ટ આ ક્યાંય આપેલું હશે પણ મને અત્યારે યાદ નથી કે કઈ જગ્યાએ આપેલું હશે. તમને મળી જાય વાંચતા તો જોઈ લેજો. સમાન બાજુઓ પરના વેધ સમાન હોય. એટલે વેધ સમાન એટલે વેધની લંબાઈ સમાન હોય. ખબડી ગઈ. બરાબર. તો આ રીતે તમારા દાખલાઓને તમારે સાબિત કરવાના છે. બરાબર.